કચ્છના નાના રણનો વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટર છે। આ વિસ્તારમાં ગુડખર અભયારણ્ય આવેલું છે, જેમાં આવેલ વન્ય પ્રાણી ગુડખર જે શેડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જોવા મળે છે। રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે। 10મી ગુડખર ગણતરી કરવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ હતી। રાજ્યમાં કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો પણ આ ગણતરીમાં જોડાયા હતા। રણ વિસ્તારમાં ગરમી વધુ પડતી હોય છે, ત્યારે વહેલી સવારથી સાંજના 6 વાગ્યા સુધી રણની વચ્ચે રહીને પણ આ ગુડખરની ગણતરી તેમજ અન્ય વન્યજીવોની ગણતરી કરવામાં આવી હતી। છેલ્લે ગત 2020માં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદનો 15,51,093 હેક્ટર વિસ્તારમાં ગુડખરની ગણતરી કરવામાં આવી। 3 રિજિયન, 18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા। વન વિભાગના અધિકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો આ ગણતરીમાં જોડાયા હતા। દર 5 વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે। 21 અને 22 મે 2 દિવસ ગણતરી કરવામાં આવી, જેમાં આજે છેલ્લો દિવસ હતો। છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ ગુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી। રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી। ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને ઈ-ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ગણતરી કરવામાં સરળતા રહે તે માટે ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો, અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 1500 લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। મળતી માહિતી મુજબ કચ્છના નાના રણનો વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટર છે। આ વિસ્તારમાં ગુડખર અભયારણ્ય આવેલું છે, જેમાં આવેલ વન્ય પ્રાણી ગુડખર જે શેડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જ જોવા મળે છે। રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે। 10મી ગુડખર ગણતરી કરવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો પણ આ ગણતરીમાં જોડાયા હતા। રણ વિસ્તારમાં ગરમી વધુ પડતી હોય છે, ત્યારે વહેલી સવારથી જ સાંજના 6 વાગ્યા સુધી રણની વચ્ચે રહીને પણ આ ગુડખરની ગણતરી તેમજ અન્ય વન્યજીવોની ગણતરી કરવામાં આવી હતી। છેલ્લે ગત 2020માં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી। રણ વિસ્તારની અંદર આ ગુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીની ગણતરી પણ કરવામાં આવી હતી। તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે, ત્યારે તે બાબત પણ ધ્યાનમાં લેવી સાથે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે, તે અલગ માટે રણની અંદર અલગ અલગ પોઈન્ટ પર ગણતરીકારોએ વિસ્તારમાં જઈને ગણતરી કરી હતી। જે જગ્યાએ પોતે નથી જઈ શકે તે જગ્યાએ ડ્રોન તેમજ બાયનોક્યુલર થકી પણ જોઈને ગણતરી કરવામાં આવી હતી। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ 10મી ગુડખર ગણતરીમાં અમે છેલ્લા 2 દિવસની ગણતરી કરીએ છીએ, જેમાં ગુજરાત સરકાર દ્વારા મેન જે પ્રિન્સિપલ સાહેબ છે વાઇલ્ડ લાઈફ, તેમના હસ્તક તમામ ગણતરીમાં ગુડખર ગણતરીમાં ભાગ લીધો છે। અને આજે આખરી દિવસ 22 તારીખે 22/5/2024ની 10મી ગુડખર ગણતરીમાં વોલેન્ટિયર, NGO અને સ્ટાફ દ્વારા ગણતરી કરવામાં આવે છે। વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ધાંગધ્રામાં 5000 સ્ક્વેર કિલોમીટર સિવાયના રેવન્યુ વિસ્તારમાં પણ અમે 15 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। જ્યાં આપણે સ્ટાફ ન જઈ શકતો હોય, NGO ફિન્જ એરિયા હોય, ગીચ વિસ્તાર હોય, એવા વિસ્તારમાં અમે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરેલ છે। અને બીજું વધુમાં જે વાઇલ્ડ લાઈફના મેનેજમેન્ટ માટે સેન્સસ બહુ અગત્યનો રોલ છે। તો એના કઈ રીતે વસ્તી વધી છે અને ઘટી છે, એનું આખું ઇમ્પેક્ટ ડેઝર્ટમાં ઘણી બધી મૂવમેન્ટો પણ થઈ રહી છે। તો એના આપણે ભાગરૂપે વાઇલ્ડ લાઈફ સેન્સસને બચાવવા માટે સેન્સસ બહુ અગત્યનો રોલ છે। અને આ સેન્સસમાં આ વખતે જીપીએસ, ઈ-ગુજ ફોરેસ્ટમાં પણ અમે એનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, જેથી ગુડખર ગણતરીમાં સચોટ પરિણામ મળે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે। તમે કેટલામી ગણતરી કરી છે? પહેલાની ગણતરીમાં અને અત્યારની ગણતરીમાં શું ફેર છે? સૌ પ્રથમ તો હું વાત કરું કે મારી આ 4થી વાઇલ્ડ લાઈફ સેન્સસ છે, એમાં મને પાર્ટિસિપેટ થવાનો આનંદ છે। અને આ તાપવાળા વિસ્તારમાં 45 ડિગ્રી સેલ્સિયસમાં પણ સ્ટાફે મહેનત કરીને આજે તનતોડ કઈ રીતે ગણતરી કરવી અને ગુડખરને આ ટાઈમે બેસ્ટ રહે છે, કારણ કે પાણીના પોઈન્ટ જ્યાં હોય ત્યાં આપણે સેન્સસથી એના સચોટ ગણતરી કરી શકીએ।
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.